મોરબીના ખેડૂતોએ ગઈકાલે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું બેસણું યોજ્યું હતું, કારણ કે તેમના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને જે વીજ કંપની છે તેમના દ્વારા આ જે નિર્ણયો કરવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેને જ લઈને ખેડૂતોએ ગૌતમ અદાણીનું બેસણું યોજ્યું હતું। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપર ગામના ખેડૂતો છે તે લાંબા સમયથી લડાઈ લડી રહ્યા છે। ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને ખેડૂતોનો આરોપ છે કે વીજ થાંભલા જે તેમના ખેતરમાં નખાઈ રહ્યા છે તે વીજ કંપની અદાણીની છે અને જે પ્રકારે અધિકારીઓ મનમાની ચલાવી રહ્યા છે, તેમના ખેતરમાં પરમિશન વગર ઘૂસી જાય છે અને થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને પોલીસ પણ તેઓ ભાડેથી લાવે છે તેવો તેમનો આરોપ છે અને ભાડેથી આવતી પોલીસ છે તેમના ઉપર દંડાવાળી કરે છે જ્યારે તેઓ ખેતરમાં અધિકારીઓને જતા રોકે છે અથવા તો વિરોધ કરવામાં આવે છે। અગાઉ પણ મોરબીના ખેડૂતો છે તે રસ્તા ઉપર ઉતર્યા હતા, વિરોધ કર્યો હતો વીજ કંપનીનો અને થાંભલા નાખવામાં આવી રહી છે તેનો, ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, મહિલાઓને પણ દંડાવાળી કરવામાં આવી હતી અને તેને જ લઈને આક્રોશ છે દિવસે ને દિવસે વધી રહ્યો હતો। તેવામાં હવે મોરબીના જેતપર ગામના ખેડૂતો છે તેમણે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે। આજે તેમના ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ છે અને મોરબીના ખેડૂતો છે તે સરકારને જગાડવા માટે અને સરકાર સુધી તેમની વાત પહોંચાડવા માટે રોજ અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે। તેવામાં ગઈકાલે ખેડૂતોએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું બેસણું યોજ્યું હતું અને તે દરમિયાન કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની ઉપર એક નજર કરીએ। આપણા લોકલાડીના સ્વયંસેવક મુનિભાઈ પધાર્યા છે, જેતપુર ગામ વતીનું સ્વાગત કરે છે। નમો નારાયણ બાપુ। આપે આ દ્રશ્ય જોયા। આ દ્રશ્ય મોરબીના જેતપર ગામના છે, જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને સરકારને જગાડવા માટે તેઓ રોજબરોજ અનોખો કાર્યક્રમ કરી રહ્યા છે। ગઈકાલે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું તેમણે બેસણું યોજ્યું હતું, જેમાં મહિલાઓ સહિત ખેડૂતો છે તે સફેદ કપડાં પહેરીને આવ્યા હતા અને તેમના બેસણામાં તેઓ આવીને બેઠા હતા, તે પ્રકારનું ત્યાં દ્રશ્ય જોવા મળ્યા હતા। હાલ વીજ કંપનીને લઈને ખેડૂતોની લડાઈ દિવસે ને દિવસે ઉગ્ર બનતી હોય તેવા દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે। હવે જોવાનું રહ્યું સરકાર દ્વારા ખેડૂતોને મામલે કોઈ નિર્ણય કરવામાં આવે છે કે કેમ। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।